વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હવે આપણે ગ્રામરનો ટોપિક જેનું નામ છે એક્ટિવ અને પેસિવ વોઇસ શરૂ કરવાના છીએ. થોડુંક ધ્યાન રાખજો, જે આપણા ગ્રામરમાં બે અઘરા ટોપિક કહેવાય છે ને, એમાંનો એક ટોપિક એટલે એક્ટિવ પેસિવ અને બીજો ટોપિક જે આપણે આની પહેલાં પૂર્ણ કર્યો એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. એક્ટિવ પેસિવ આમ તો ઇઝી છે, પણ થોડુંક સમજવા જેવી વસ્તુ છે. જો એ સમજાઈ જશે તો પછી તમારા માટે બહુ ઇઝી પડી જશે. તો પહેલાં એક શરૂઆત કરીએ કે એક શું ખબર હોવી જોઈએ. તમે આ ચાલુ કરો એક્ટિવ પેસિવ, એ પહેલાં તમને શું ખબર હોવી જોઈએ. તો એક્ટિવ એટલે શું છે અને પેસિવ એટલે શું છે. તો તમે જ્યારે ગુજરાતી વ્યાકરણની અંદર ભણો છો, કર્તરી વાક્ય પ્રયોગ અને કર્મણી વાક્ય પ્રયોગ. કર્તરી અને કર્મણી એટલે જ એક્ટિવ અને પેસિવ. કર્તરી એટલે જે કર્તા શરૂઆતમાં હોય તો એને કર્તરી કહેવાય, અને કર્મણી એટલે જો વાક્યની શરૂઆત કર્મથી થતી હોય તો તમે કર્મ અને કર્તાને કઈ રીતે ગોતશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એટલા માટે જે ટેન્સ ભણ્યા એની પહેલાં એક બેઝિક ગ્રામરનો પોર્શન હતો, જેમાં પણ આપણે કવર કરેલું છે કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ શું છે. તો એ એકવાર પહેલાં જોઈ લેવું, પછી આમાં તમને વધારે થોડું સમજાતું જશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું એક્ટિવ પેસિવમાં, તમને એક સરસ મજાનું વાક્ય આપું છું અત્યારે. સમજવા માટે આપણે થોડા વાક્ય લખશું. પહેલાં ગુજરાતીમાં સમજવાનું છે, પછી આપણે એને અંગ્રેજીમાં સમજશું. તો પહેલાં તમને ધારો કે હું વાક્ય આપું છું, You are singing a song. એક બીજું વાક્ય લખું છું, He gave me a pen. હવે તમને આવડે તો છે જ, તમને આનું ઇંગ્લિશ તો આવડે જ છે. તો આ તમે કઈ રીતે સોલ્વ કરશો, કઈ રીતે આપણે કરવાનું છે. તો વાક્ય આપેલું હશે એનું પહેલાં ગુજરાતી હું તમને કહું છું, એટલે ગુજરાતીમાં સમજવા માટે. તમે એક ગીત ગાઓ છો, આનો મતલબ શું થાય છે. તમે એક ગીત ગાઈ રહ્યા છો. આનો મતલબ શું થાય છે. તેને મને એક પેન આપી હતી. ભૂતકાળ છે એટલા માટે. પહેલાં ગુજરાતી તમને ખબર છે કે વાક્યનું તમારે કરવું દર વખતે નથી કરવાનું, ફક્ત આપણે શરૂઆત કરી છે એટલા માટે આપણે ગુજરાતી કરીએ છીએ કે તેને મને એક પેન આપી હતી. આનું શું થાય છે, તમે એક ગીત ગાઈ રહ્યા છો. હવે તમે મને એમ કહેજો કે વાક્યની અંદર ક્રિયા કરનાર કોણ છે. તો ક્રિયા કરનારને સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ લખું છું. સ્ટેપ 1, SVO ફાઇન્ડ કરો. હું કહું છું એક્ટિવ પેસિવ શું છે કહું છું, પહેલાં એક્ટિવ વોઇસ શું છે, પેસિવ વોઇસ છે એ સમજી લઈએ, પછી આપણે ચર્ચા કરીએ આગળ. આ ગીત ગાવાની ક્રિયા કોણ કરે છે. તો હંમેશા સબ્જેક્ટ ક્યાં હોય છે આપણને ખબર, આગળ હોય છે. હંમેશા સબ્જેક્ટ ક્યાં હોય છે, આગળ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કેવા કેવા સબ્જેક્ટ હોય છે. તો આપણને ખબર છે આઈ, વી, યુ, હી, શી અને ઇટ, અને એક આવે છે ધેય. હવે આપણા શું હોય છે, સબ્જેક્ટ હોય છે. આ બધા આપણા શું છે, ક્રિયા કરનાર. ક્રિયા કરનાર એટલે કે આપણા સબ્જેક્ટ છે. તમને ખબર છે શોર્ટમાં આપણે ટેબલ ભણ્યું હતું ત્યારે પણ કીધું હતું કે ક્રિયા કરનાર કેવા હોય, વાક્યની આગળ હોય. ક્રિયા કરનાર હંમેશા સજીવ હોય જનરલી, અને ક્રિયા કરનાર જે બનાવે છે એને કાળ કહેવાય છે. 3 વસ્તુ ક્લિયર છે. તો જુઓ, આર વત્તા આઈએનજી કયો કાળ થાય છે. તો સર ચાલુ વર્તમાન કાળ, એમિઝાર વત્તા આઈએનજી. ગેવ મી V2 આપેલું છે, V2 હોય તો કયો કાળ થાય છે વિદ્યાર્થી મિત્રો, સાદો ભૂતકાળ. બરોબર, સાદો ભૂતકાળ. હવે આ બધા શું છે આપણા સબ્જેક્ટ. તો હી પેન આપવાની ક્રિયા, પેન આપે છે, પેન આપવાની ક્રિયા કોણ કરે છે. શું બોલ્યો હું, કોણ કરે છે. તો વાક્યમાં આપણી પાસે જે વર્બ છે ને, આ વર્બને 3 પ્રશ્ન પૂછવાના. એમાં પહેલો પ્રશ્ન જ્યારે પૂછો છો કોણ, ત્યારે તમને શું મળે છે, સબ્જેક્ટ મળે છે, કર્તા મળે છે. રેડી, આપે છે, કોણ આપે છે. આ પેન આપવાની ક્રિયા કોણ કરે છે, તો કે તે કરે છે. ગીત ગાવાની ક્રિયા કોણ કરે છે, તમે કરો છો. તો આ તમારા શું છે, સબ્જેક્ટ. આવી રીતના દર વખતે ના ગોતવા હોય તો ઇઝી મેથડ શું છે, જો આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે આપેલા હોય આપણા શું હોય, કરતા હોય, સબ્જેક્ટ હોય છે. હવે નંબર 2,
ક્રિયાને તમારે હું ક્યારનો કહું છું કે સર આ ઓબ્જેક્ટ 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 એ ઓબ્જેક્ટ શું છે તો ક્રિયાને પ્રશ્ન પૂછો શું પ્રશ્ન પૂછવાનો છે શું તો તમને શું મળશે કર્મ ક્રિયાને પ્રશ્ન પૂછો શું ક્રિયાને જ પ્રશ્ન પૂછવાનો છે બીજા કોઈને પ્રશ્ન કંઈ પૂછવાનો નથી ખાલી એક જ પ્રશ્ન અને એક જ જવાબ શું ચલો ગાય છે શું કરે છે ગાય છે ગીત ગાવાની ક્રિયા થાય છે ગીત ગાય છે પ્રશ્ન પૂછો શું ગાય છે સોરી ગીત નહીં ગાય છે અહીંયા શું ગાય છે આપણે ય લખો કે ઈ લખો કંઈ વાંધો નથી એટલે એ કોઈ ના વિચારતા પાછા કે ગુજરાતી આપણે ઇંગ્લિશ ભણવાનું છે ગુજરાતી ખાલી આપણે સમજવા માટે છે તો શું ગાય છે પ્રશ્ન પૂછો તમે શું ગાય છે અથવા શું ગાઈ રહ્યા છો તો તમને એક જવાબ મળશે પ્રશ્નમાંથી ગીત શું મળે છે જવાબ તમને ગીત તો ગીત શું છે તમારું કર્મ છે શું છે તમારું કર્મ છે તો પહેલા વાક્યમાં યુ તમારો શું હતો તમે ગાયને એવો પ્રશ્ન પૂછ્યો તો કોણ ગાય છે તો યુ તમારો શું હતો તો યુ તમારો શું હતો કર્તા કર્તા એટલે કે સબ્જેક્ટ શું હતો તમારો યુ તમને જે ઓબ્જેક્ટ મળ્યું એ શું મળ્યું તો કે ગીત એટલે કે સોંગ મળ્યું બે વસ્તુ ક્લિયર બધાને આઈ હોપ બધાને ક્લિયર થઈ ગઈ હશે કે વર્બ અને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ ત્રણ શું છે એસ મળી ગયો વી મળી ગયો અને ઓ મળી ગયો હવે કોઈને એમ થાય સર બીજો પ્રશ્ન છે એનું તમે સોલ્વ કરો તો જુઓ હી લખેલું છે પહેલી મેથડ એ છે પ્રશ્ન પૂછો કોણ આપે છે આ ક્રિયા કોણ કરે છે તો કે સબ્જેક્ટ તમને મળશે કરતા તમને મળશે તે પણ શોર્ટકટ છે કઈ હા તો જો વાક્યની શરૂઆતમાં આઈ વી યુ હી શી ઇટ ધે આપેલા હતી ઓટોમેટિક શું હોય તમારા સબ્જેક્ટ જ હોય શું હોય તમારા સબ્જેક્ટ જ હોય તો જુઓ આ શું છે હી છે અહીંયા શું છે હી અહીંયા છે આ છે તો આ કઈ લાઈનમાં આવે છે સબ્જેક્ટ તો આ ઓટોમેટિક સબ્જેક્ટ શું છે તમારો હી ચલો પૂરું કે નહીં હવે નંબર 2 વર્બ શું છે તમારું ગેવ એટલે શું થાય આપવું આપવાની ક્રિયા તમે કરી શકો છો એટલે ગેવ તમારું શું છે વર્બ નંબર 3 મી અને પેન કર્મ ગોતવા માટે એક વસ્તુ તો કરવી પડશે કે તમારે શું તો પ્રશ્ન પૂછવો પડશે પણ ક્યારેક તમે છે ને ડાયરેક્ટ કોણ પ્રશ્ન પૂછી શકો છો શું કોણ તો પણ તમને શું મળે કર્મ તે મને પેન આપે છે તે કોને પેન આપે છે તે કોને પેન આપે છે તો તે મને આપે છે મને એટલે શું થાય મી મને એટલે શું થાય મી તો હવે જો આટલું યાદ ના રાખવું હોય તો આને કરતા કહેવાય છે વચ્ચેની લાઈનમાં તમને ખબર છે કે આવું લખેલું હતું આપણે માય અવર યોર હિઝ હર ઇટ્સ અને ધેમ સોરી ધે આ જે છેલ્લી લાઈન હતી ને મેં ત્યારે પણ તમને એને લખેલું હતું કે આ શું છે તમારું તો કે આ છે તમારું ઓબ્જેક્ટનું ખાનું એટલે કે કર્મનું ખાનું છે જો પહેલું ખાનું શેનું છે ક્રિયા કરનાર એટલે કર્તાનું ખાનું છે જ્યારે છેલ્લું ખાનું કોનું છે કર્મનું ખાનું છે એટલે કે જો વાક્યમાં તમને મી લખેલો હોય અસ લખેલો હોય યુ લખેલો હોય કે પછી હિમ હોય હર હોય કે ઇટ હોય અથવા તો ધેમ હોય જો આપેલા વાક્યમાં પહેલા સબ્જેક્ટ તો મળી જશે જો અવા શબ્દ હોય શું હોય તમારા સબ્જેક્ટ જો અવા શબ્દ આવે તો એ તમારું ઓટોમેટિક શું થઈ જાય ઓબ્જેક્ટ તો જો અહીંયા મી લખેલું છે ડાયરેક્ટ ના આવડે તો મી લખેલું છે એ તમારું શું હશે ઓટોમેટિક ઓબ્જેક્ટ શું હશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ હશે તમારું હવે કોઈને એમ થાય હજી એક પ્રશ્ન પૂછવો તે મને શું આપે છે તે મને શું આપે છે તો અ પેન શું આપે છે અ પેન તો ઓબ્જેક્ટ શું થાય અ પેન પણ તમારો ઓબ્જેક્ટ થાય હવે આ ઓબ્જેક્ટને આ બધું કર્યું પણ સર આનું ગુજરાતી શું થાય એક્ટિવ પેસિવ હજી કંઈ ખબર પડી નહીં તો હવે સાંભળજો જ્યારે આપણે વાક્યમાં ક્યારેક છે ને તમે આવું સાંભળ્યું છે વાક્યમાં કે હું ગીત ગાઈ રહ્યો છું અને કોક ક્યારેક આવું બોલે કે મારા દ્વારા ગીત ગવાઈ રહ્યું છે મારા દ્વારા ગીત ગવાઈ રહ્યું છે તો મતલબ શું થયો મેં તને પેન આપી હતી પેન મારા દ્વારા તને અપાઈ હતી તો જ્યારે આપણે છે ને કોઈને કર્મને વધારે મહત્વ આપવું છે કર્મને આપણે વધારે મહત્વ આપવું છે સબ્જેક્ટની કંઈ લેવા દેવા નથી ટ્રાફિકના રૂલ્સ ફોલો થવા જોઈએ મહત્વ શું છે ટ્રાફિકના રૂલ્સનું
તમારે શું પાલન કરવાનું છે, એટલે કર્મ મળે ને તમને, શું પાલન કરવાનું છે, ટ્રાફિકના રૂલ્સ. પણ હું તમને એમ કહું છું, મારા પાસે તમે પાલન કરો કે નહીં, પણ ટ્રાફિકના રૂલ્સ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણા માટે ઓબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને વાક્યમાં, વાતોમાં, ત્યારે આપણે એવું બોલીએ, હું પાણી પીવું છું, પાણી મારા દ્વારા પીવાય છે. એટલે જ્યારે વાક્યનું કોઈકને આગળ લઈએ ને, તમને પણ ખબર છે કે કોઈ વિદ્યાર્થી છેલ્લી બેન્ચ હોય ને એની પહેલી બેન્ચ લેવામાં આવે, આપણે શું કરીએ, એનું ઇમ્પોર્ટન્સ વધારી દઈએ છીએ કે ભાઈ ઇમ્પોર્ટન્ટ માણસ છે, બરાબર છે. તો એવી રીતના જ્યારે આપણે સબ્જેક્ટ છે એની જગ્યાએ આપણે ઓબ્જેક્ટને આગળ લઈ આવીએ વાક્યમાં, તો વાક્યનો ભાવમાં જે કર્મ છે, જે નિર્જીવ વસ્તુ જનરલી કહું છું, બરાબર, દર વખતે નહીં, તો એ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ બીજો વ્યક્તિ હોય એને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ, વધારે મહત્ત્વ આપીએ છીએ. તો એ વધારે મહત્ત્વ આપો છો કર્મને, તો એ ક્યાં આવે, વાક્યની શરૂઆતમાં આવી જશે અને કર્મણી વાક્ય બનશે. 3 વસ્તુ કર્મણી વાક્યમાં ચેન્જ થશે અને ચેન્જ નહીં થાય. પહેલું સ્ટેપ 1 શું કરવાનું, આ ફાઇન્ડ કરી લેવાના. સ્ટેપ 2 શું હશે તમારું, ટેન્સ, કાળ ઓળખવો જરૂરી છે. શું ઓળખવાનું છે, કાળ. એસવીઓ ફાઇન્ડ કરી લેવાના, કાળ, અથવા પહેલાં કાળ ગોતી લ્યો પછી એસવીઓ ફાઇન્ડ કરો, ગમે રીતે તમે કરી શકો છો. ત્રીજું સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હમણાં આપણે આના પછી ચર્ચા કરીએ. હવે આગળ થોડુંક જોઈ લઈએ, હજી થોડુંક આગળ જોઈ લઈએ કે આ એક ટેબલ આવડવું જોઈએ, એક એસવીઓ ફાઇન્ડ કરતાં આવડવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે આ બધી વસ્તુ થઈ ગઈ, પછી કરવાનું શું છે, તો જ્યારે કંઈ વાક્ય તમને આવું આપેલું હોય એને ચેન્જ કરવાનું છે. તો ઓબ્જેક્ટ છે એને આગળ લઈ જશો, આ બધું પાછળ લઈ જશો, પણ શું ચેન્જ નહીં થાય. તો ચેન્જ નહીં થાય, પહેલી વસ્તુ એનો મતલબ અથવા તો એનો ભાવ, જે ભાવ છે એનો, અથવા તો જે એનો તર્ક છે, આપણે જેને તર્ક કહીએ, અથવા તો જે એનું ગુજરાતીમાં અનુવાદ કરીએ, તો એનો મિનિંગ ક્યારેય બદલાશે નહીં, મિનિંગ એનો એ જ રહેશે. એનો કાર્ડ પણ જનરલી કેવો રહેશે, એકનો એક, ખાલી એની અંદર રહેલું જે વાક્ય રચના હશે એ જ બદલશે. તો ફક્ત શું બદલશે, ફક્ત વાક્યની રચના બદલશે, રચના જ બદલશે. આ 3 સિવાય કઈ વસ્તુ કરવાની તમારે થશે નહીં. આના માટે તમને શું આવડવું જોઈએ, તો પહેલી વસ્તુ આવડવી જોઈએ V1, V2 અને V3. નંબર 2 તમને આવડવું જોઈએ કાળ, અને નંબર 3 તમારી થોડીક બુદ્ધિ, વધારે આપણે કંઈ જોતું નથી. 3 વસ્તુ આમાં ક્યારેય નહીં બદલાય. એક તો જેનું મિનિંગ હશે એ. કાળ જનરલ જો વાક્ય ભૂતકાળમાં હશે તો ભૂતકાળ જ રહેશે. હું એમ નથી કહેતો કે ચાલુ પૂર્ણ હોય ચાલુ પૂર્ણ, હું એમ કહું છું જે કાળમાં હશે ને, વર્તમાન, ભૂતકાળ અથવા ભવિષ્યકાળ, આ કાળમાં જ રહેશે. સમજી લેજો, ફરીથી કહું છું, હું એમ નથી કહેતો સાદો વર્તમાન કાળ હોય તો સાદો વર્તમાન કાળમાં જ રહેશે, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળમાં જ રહેશે, એમ હું નથી કહેતો. હું એમ કહું છું કે વાક્ય જે કાળમાં હશે ને, ધારો કે વર્તમાન કાળમાં છે, સાદો ચાલુ ઘડીક ના વિચારો, વર્તમાન કાળમાં છે, તો વાક્યનું આખો મિનિંગ છે એ પણ વર્તમાન કાળમાં જ રહેશે. ખાલી વાક્યની શું બદલવાની છે, અદલ બદલ શબ્દ કરવાના છે, બીજું કંઈ કરવાનું છે નહીં. પણ એના લીધે એનો જે મિનિંગ છે એ બદલાવવો જોઈએ નહીં. હું તમને એમ કહું છું, આપણે ટ્રાફિકના રૂલનું પાલન કરવું જોઈએ. સાંભળજો, આપણે ટ્રાફિકના રૂલનું પાલન કરવું જોઈએ. હવે હું ઊંધું બનાવું છું, એટલે પેસિવ બનાવું છું, તો શું થાય છે, ટ્રાફિકના રૂલનું પાલન આપણા દ્વારા થવું જોઈએ. ટ્રાફિકના રૂલનું પાલન આપણા દ્વારા થવું જોઈએ. તો જુઓ, વાક્ય રચના બદલી, કાળ કંઈ નથી બદલ્યો, ફક્ત વાક્યની રચના બદલાઈ, મિનિંગ પણ બદલ્યો નથી. તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવી તમારે કે શું બદલે છે ને શું નથી બદલતું. તો હવે આપણે આના થોડાક એક્ઝામ્પલ સાથે આખું એક્ટિવ પેસિવને થોડુંક સમજીએ. પહેલાં 4 ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાના છે વાક્ય રચના બદલવા માટે. તો હવે આપણે એના પછી એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવ પેસિવમાં થોડાક વધારે આગળ જઈએ અને એકદમ આરામથી 2 એક્ઝામ્પલ ખાલી સમજો અને તમારું એક્ટિવ પેસિવ સમજાઈ જશે તમને. ના સમજે તો 2 વાર રિવાઇઝ કરો, અથવા તો પર્સનલી પણ તમે મને કોન્ટેક્ટ કરી લેવાનો. નીચે કોમેન્ટમાં કંઈ ડાઉટ હોય તો લખી નાખવાના, બરાબર. કંઈ પ્રોબ્લેમ નથી, હું સોલ્વ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવે ત્યારે આપણે ડાઉટ પણ સોલ્વ કરાવી દઈશું. જો ડાઉટ હશે તમે પૂછશો તો હું એને તમને સોલ્વ કરાવી શકીશ. તો શું છે, પહેલાં આ 4 ઇક્વેશન યાદ રાખવાના છે. કોકને એમ થશે આટલું બધું કેમ યાદ રાખવું, તો યાદ રાખો કે જ્યારે એક્ટિવ વોઇસ એટલે શું છે, એક્ટિવ વોઇસ એટલે જે તમારું ટેન્સ હતા ને, ટેન્સનું ટેબલ, એને જ એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે.
ટેન્સનું ટેબલ જે છે એ વાક્ય રચના મુજબ જો વાક્ય આપેલું હોય તો એક્ટિવ વોઇસ છે. જો વાક્ય પહેલું ગેવ V2 છે, હા, તો V2 છે એટલે શું હોય? એક્ટિવ વોઇસ. અહીંયા જુઓ આર વત્તા આઈએનજી છે, એમિઝર વત્તા આઈએનજી, ચાલુ વર્તમાન કાળ, હા, એ મુજબ છે તો આ એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસ એટલે શું? કે જ્યારે ઓબ્જેક્ટ આગળ આવી જાય છે ત્યારે શું બને તમારું? હા, હવે પેસિવ બને છે. હવે તમે જુઓ અહીંયા જે બદલાયેલું છે ને એની નીચે અંડરલાઈન કરું, બધામાં જે બદલાતું હશે નહીં અંડરલાઈનની બોક્સ કરું એટલે તમને છે ને આમ દેખાય ચોખ્ખા અક્ષરમાં કે આપણે શું બદલાવીએ છીએ અહીંયા. તો અહીંયા તમે જોશો તો આખી વાક્ય રચના સરખી હશે, જે બોક્સ કરેલું છે ને એટલી જ વસ્તુ બદલાઈ છે, ચેન્જ થઈ છે. જુઓ ઓબ્જેક્ટ બધામાં આગળ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. વચ્ચે જો સાદો કાળ હોય, જો આપેલું વાક્ય સાદા વર્તમાન કાળ સાદા ભૂતકાળનું હોય તો આ વાક્ય રચના મુજબ વાક્ય ગોઠવવાનું. મેં તમને કીધું હતું ને ખાલી વાક્યમાં શું બદલવાનું? વાક્ય રચના. નંબર 2, જ્યારે વાક્ય ચાલુ કાળનું આપેલું હોય તો આ મુજબ વાક્ય રચના ગોઠવવાની. કંઈ કરવાનું નથી, ખાલી ગોઠવવાનું જ છે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવ પેસિવ એટલું ઇઝી છે કે તમે વાત ના પૂછો, ખાલી ગોઠવવાનું છે. પૂર્ણકાળ હોય તો આ રીતે ગોઠવવાનું. અને જો મોડલ ઓક્ઝિલરી એટલે કયા કયા એ પણ હું તમને કહું છું, અહીંયા લખું છું, જો કોઈને ખબર ના હોય તો એની અંદર આવશે કેન, એમાં આવશે કુડ, એમાં આવશે મે, એમાં આવશે માઇટ, એમાં આવશે કેન કુડ મે માય શુડ, એમાં આવશે વુડ, કેન કુડ મે માય શુડ વુડ મસ્ટ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખવું, શેલ અને વિલને પણ મોડલમાં અત્યાર માટે ગણી લેવાના છે. શેલ અને વિલને એક્ટિવ પેસિવમાં મોડલ માટે ગણી લેવાના. હવે તમને કોઈ કહે સર આ ટુ બી લખ્યું એટલે ટુ બી એટલે શું? તો ટુ બીના 3 રૂપો હોય છે, એમ, ઇઝ અને આર. એ સિવાય એક રૂપ હોય છે તો કે હા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ભૂતકાળના રૂપો, વોઝ અને વર. ટુ હેવના રૂપો હોય છે, હા, હેવ અને હેઝ. અને ભૂતકાળનું રૂપ કયું? એનું ભૂતકાળમાં હેવ હેઝમાંથી શું વપરાય છે? એક હેડ આવે છે, ત્રીજું રૂપ. ડુમાં કયું છે? તો હા સર ડુ છે, ડઝ છે. અને ભૂતકાળનું રૂપ કયું છે વિદ્યાર્થી મિત્રો? ભૂતકાળનું રૂપ છે ડીડ. આ તમને આવડે છે એટલે આપણે લખી નાખ્યું છે એકવાર. નેક્સ્ટ ટાઈમથી આ વસ્તુ હું લખીશ નહીં, તમને હું કહી દઈશ કે ટુ બીનું ભૂતકાળનું રૂપ કયું છે. તમારે કહેવાનું સર વોઝ વેર. હું કહું ટુ હેવનું ભૂતકાળનું રૂપ કયું છે? તો હેડ. હું એમ કહું ટુ ડુનું વર્તમાન કાળનું રૂપ કયું છે? તો તમારે કહેવાનું ડુ ડઝ. ઓકે, આ તમને ટેબલ આવડે છે, આઈ હોપ આવડે જ છે તમને હજી, અને શીખી ગયા હશો ને હવે તો યાદ રહી ગયું હોવું જોઈએ. આ ટેબલ પણ તમને હવે આવડી જશે. કઈ રીતે? ઓબ્જેક્ટ આગળ, જો સાદો કાળ હોય તો ખાલી ટુ બી, જો ચાલુ કાળ હોય તો ટુ બી વત્તા આઈએનજી, જો પૂર્ણકાર હોય તો ટુ હેવ પ્લસ બીન, જો મોડલ હોય તો મોડલ વત્તા બી. પાછળનું બધું સરખું છે. જુઓ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો પેસિવ વોઇસમાં એક વસ્તુ ક્યારેય નહીં બદલે, હંમેશા ક્રિયાપદનું V3 વાળું રૂપ જ આવશે. કેવું આવશે? ઓનલી V3. ચલો ચાલુ કરીએ. પહેલું વાક્ય શું કરવાનું? જો શોર્ટકટ તમને નથી કહેતો પણ લાઇન બાય લાઇન કહું છું, સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં આપેલો કાળ ઓળખી નાખો. પહેલાં શું ઓળખી નાખો? કાળ. ચલો, આઈ ગેવ હિમ અ પેન. ખાલી V2 આપેલું છે એટલે મને આ ખબર છે જે કાળ થાય છે એ કયો છે? તો કે સાદો ભૂતકાળ. થાય કે નહીં? જોઈ લો ઓલું ટેબલની અંદર એક્ટિવ વોઇસના અથવા તો ટેન્સનું ટેબલ એ જ એક્ટિવ વોઇસનું ટેબલ છે. હવે સાદો ભૂતકાળ. નંબર 2, આ કયું કાળ છે? તો આને તમે જોશો તો આને તમે એમ કહેશો કે આ સર ચાલુ વર્તમાન કાળ છે કે નહીં? આ કયું છે? ચાલુ વર્તમાન કાળ. હવે શું કરવાનું? નંબર 1 ગોતી લીધું કાળ, હા. નંબર 1 પૂરું, ઓકે. નંબર 2 એસ, વી અને ઓ ગોતી લ્યો. વાક્યમાંથી હોય તો ગોતી લ્યો, ના હોય તો વાંધો નહીં. તો તમને ખબર છે વાક્યની શરૂઆતમાં શું છે? આઈ. આઈ અહીંયા છે તો આઈ કેમ આવે છે અહીંયા? આ કયું ટેબલ છે? પહેલું ટેબલ છે એ સબ્જેક્ટવાળું. તો તમારો સબ્જેક્ટ કયો છે? જો સબ્જેક્ટને આપણે આમ ગોળ કરીએ એટલે ખબર પડે. આ શું છે? તમારો સબ્જેક્ટ. ગેવ એટલે આપવું, આપવાની શું થાય? ક્રિયા. તો આ તમારું શું છે? વર્બ. આ શું છે? તમારો સબ્જેક્ટ. હિમ. આ હિમ તમને યાદ આવે છે ક્યાંયથી? હા સર અહીંયા લખેલો છે, જુઓ હિમ છે કે નહીં? હા, તો હિમ અહીંયા છે એટલે આ શું છે? તમારું ઓબ્જેક્ટ. શું છે? તમારું કર્મ ઓબ્જેક્ટ. બસ જેટલી વસ્તુ મળે ને એટલી વસ્તુ લખો. હવે મને ખબર નથી પેન શું છે, ભલે ઓબ્જેક્ટ છે તમને ખબર છે આની પહેલાં કરાવ્યું હતું એટલા માટે, પણ 2 ઓબ્જેક્ટ પણ હોય. આને પહેલો ઓબ્જેક્ટ કહેવાય અને બીજો ઓબ્જેક્ટ કહેવાય. શું આપે છે? તો બોલ પેન આપે છે. તો આ શું છે? આપણો ઓબ્જેક્ટ નંબર 2. પણ તમારે 2 વાક્ય નથી બનાવવાના વિદ્યાર્થી મિત્રો, તમારે એક જ વાક્ય બનાવવાનું છે, કાં પેનને લઈને કાં મીને લઈને.
બીજા વાક્યમાં એસ વી અને ઓ મળે છે તમને? હા સર, ધ્યેય આપેલું છે. વાક્યમાં ધ્યેય ક્યાં આવે છે? તો ધ્યેય અહીંયા આવે છે, જો THEY. તો એ કયા એરિયામાં છે? સબ્જેક્ટના. તો આપણું શું છે? સબ્જેક્ટ. શું છે? સબ્જેક્ટ. સિંગિંગ નામની ક્રિયા તમે કરી શકો? હા. તો આ શું છે? વર્બ. શું ગાય છે? શું ગાય છે? તો કે ગીત ગાય છે. તો સોંગ શું છે? તો સોંગ તમારું ઓબ્જેક્ટ છે. હવે જો ક્યારેક છે ને આવું બહુ પ્રોબ્લેમ થાય. વિદ્યાર્થી ઇન ધ ઇવનિંગ ઇન ધ પાર્ટીને ઓબ્જેક્ટ કે. મેં તમને શું કીધું? 3 જ પ્રશ્ન પૂછવાના. કોણ પૂછો તો સબ્જેક્ટ મળે, શું પૂછો તમે તો કર્મ મળે, અને કોને પૂછો તો કર્મ મળે. મેં એમ કીધું કે ક્યાં ગાઈ રહ્યો છે, ક્યાં ગાઈ રહ્યો છે? તો કે પાર્ટીમાં ગાઈ રહ્યો છે. ક્યાંથી પ્રશ્ન પૂછવાનો નથી. કોના માટે પ્રશ્ન પૂછવાનો નથી. ઓનલી એન્ડ ઓનલી શું અને કોણ, આ 2 જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હોવા જોઈએ. આના સિવાય એક પણ પ્રશ્ન હોવો જોઈએ નહીં. ચલો હવે આપણે પેસિવ બનાવીએ. સ્ટેપ નંબર 1 પૂરું, સ્ટેપ નંબર 2 પૂરું. સ્ટેપ નંબર 3 મારા દ્વારા આપવામાં આવેલા આ ઇક્વેશનો તમારે યાદ રાખેલા છે. તો હવે અહીંયા લખેલા છે ને એ મુજબ હું હાલીશ, કંઈ કરીશ નહીં. તમે જુઓ કેટલું ઇઝી છે. સા ઉપર મારો ચેકો, આમ સા ઉપર શું કર્યું? મેં ચેકો માર્યો. સ્ટેપ બાય સ્ટેપ જશો તો ક્યારેય ભૂલ નહીં પડે. જો પગથિયું કે 2 એક હારે લેવા જશો તો 100% એક્ટિવ પેસિવમાં ભૂલ થવાની પૂરી સંભાવના છે. તો સા ઉપર શું કરવાનું? ચેકો મારવાનો. આમાં ક્યાંય દેખાય છે સાદો? એટલે સાદો તો હા દેખાય છે ને, સા લખેલો છે એટલા માટે. આમાં ચા છે, આ પૂ છે ને આ મોડલ છે. તો સાદો છે તો આ મુજબની વાક્ય રચના તમારે ગોઠવવાની છે. આ મુજબની વાક્ય રચના તમારે અહીંયા ગોઠવવાની છે. કંઈ કરવાનું નથી, ખાલી ગોઠવવાનું છે. ચલો ઓબ્જેક્ટ ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ઓબ્જેક્ટ સર આગળ આવે છે. હવે તો અહીંયા ક્યાં છે? વચ્ચે છે. વચ્ચે છે તો ક્યાં જશે? આગળ. હવે જુઓ આ હિમ લખેલો ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ એ આગળ જાય છે તો શું બની જાય? ઓબ્જેક્ટ આગળ જાય છે તો શું બની જાય? હોશિયાર. પાછળ ઠોઠ વિદ્યાર્થી આગળ આવે અને મહિનો ભણે તો કેવો બની જાય? હોશિયાર. અને હોશિયાર જો પાછળ વયો જાય તો શું બની જાય? ઠોઠ. તો એવી રીતના જો હિમ છે એ ઓબ્જેક્ટ છે આપણું, એ આગળ જાય છે. જો મેં કીધું ને એ આગળ લેવાનું છે, તો એ આગળ જાય છે તો શું બને છે? હી બને છે. શું બને વિદ્યાર્થી મિત્રો? હી બને. હી. આ હિમ છે એ આગળ જાય છે તો શું બને છે? હી. પછી શું લખવાનું છે? ચલો હી આગળ આવી ગયું. ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ. તો તમને ખબર છે ટુ બીના રૂપ કયા છે? એમ, ઇઝ, આર અને ભૂતકાળમાં વોઝ અને વર. હવે મને એમ કહો આ ભૂ લખ્યું એટલે શું છે? ભૂતકાળ. તો હવે તમારે લેવાના કયા? ભૂતકાળના રૂપો. તો હીની સાથે શું લખાય? વોઝ કે વર? તો કે સર હીની સાથે લખાય વોઝ. હી વોઝ. ચલો બરાબર છે. પછી શું લખવાનું છે? V3. ચલો V3 કોણ કહેશે મને? તો કે V3 થશે, તમને આવડે જ છે, ગેવ નું થાય ગીવન. ગીવ, ગેવ, ગીવન. V3 નહીં આવડે, એક્ટિવ પેસિવ નહીં આવડે, ખાસ કહી દઉં છું અત્યારથી. ગમે એટલું તમારે કોન્સેપ્ટ બધું ગોખીને જાઓ, જો V3 નહીં આવડે તો કંઈ નહીં આવડે. હવે હું તમને છે ને હજી એક્ઝામ્પલ પણ આપીશ, બરાબર છે? હી વોઝ ગીવન, પછી શું લખવાનું છે? ગીવન આવી ગયું, પછી બાય. ચલો લખો બાય. પછી શું લખવાનું છે? સબ્જેક્ટ એટલે કે આ. હવે જુઓ મેં તમને કીધું ઠોઠ વિદ્યાર્થી આગળ જાય તો શું બને છે વિદ્યાર્થી મિત્રો? હોશિયાર. હોશિયાર વિદ્યાર્થી આગળ જાય છે તો શું બને? પાછળ જાય તો શું બને? ઠોઠ બને છે. તો આઈ છે એ હવે ક્યાં આવે છે? પાછળ. તો આઈનું શું થઈ જાય છે? મી. આઈનું શું થઈ જાય? પાછળ આવે છે તો શું બની જાય છે? મી બની જાય છે. તો મી. અ પેન. હવે વધેલી વસ્તુ આપેલી હોય એ તમારે લખી નાખવાની એમની. અ પેન. બસ આ તમારું પેસિવ વોઇસ છે. આ શું છે? તમારું પેસિવ વોઇસ છે. ચલો હવે ફરીથી બીજું વાક્ય. આ પેનને આગળ લઈ લો. અ પેનને આગળ લઈ લઉં છું તો શું થશે? આ પેન આગળ જશે. હવે ચલો ઓબ્જેક્ટ આગળ આવ્યું. જો આ રીતે બનાવવું હોય તો સાચું છે, પણ કોઈને પેનથી બનાવવું હોય તોય સાચું છે. તમારે તો એક જ લખવાનું. અને મારા માટે તો સૌથી સારામાં સારી વસ્તુ આ છે. આ વાક્ય બનાવો એટલે ભૂલ પડવાની સંભાવના ઓછી. અ પેન, પછી શું લખવાનું છે? ટુ બીનું રૂપ. તો ભૂતકાળ છે તો શું આવે? પેન ભેગું અ પેન વોઝ. V3 શું થાય વિદ્યાર્થી મિત્રો? ગીવન. પછી શું લખવાનું છે? બાય. પછી શું લખવાનું છે? સબ્જેક્ટ. પછી શું લખવાનું છે? વધેલો શબ્દ હિમ લખેલું છે એટલા માટે. હવે અહીંયા એક ખાસ જોવા જેવી વસ્તુ, આખું વાક્ય વાંચો તો અ પેન વોઝ ગીવન બાય હિમ. અહીંયા વચ્ચે હું ટુ મૂકીશ. ટુ હિમ. શા માટે ટુ મૂક્યું? ટુ તો વાક્યમાં ક્યાંય નથી. તો જ્યારે વાક્યમાં આ બધા છે ને,
એકબીજાની બાજુમાં આવે તો બેને છૂટા પાડી દેવાના. જો આ બધા એકબીજાની બાજુમાં આવે તો છૂટા પાડી દેવાના. શું કરવાનું? વચ્ચે ટુ લગાવી દેવાનું. બે વાક્યમાં ભેગા સાથે એકદમ આવવા જોઈએ નહીં. વચ્ચે શું મૂકી દેવાનું? ટુ મૂકીને બેનું બ્રેકઅપ કરાવી નાખવાનું આપણે. ઓકે, તો અ પેન વોઝ ગિવન બાય મી ટુ હિમ. હવે આ વાક્ય તમારી રીતે ટ્રાય કરશો, પણ હું થોડુંક તમને કહી દઉં છું આમાં, ખાલી થોડુંક, વધારે નહીં. બાકી તમારી રીતે નીચે કોમેન્ટમાં વાક્યનું પેસિવ બનાવીને મને આપવાનું છે, ગોઠવવાનું છે આ જ રીતે, બીજું કંઈ કરવાનું નથી. એમાંય મેં તમને હાફ કહી દીધું છે. કયું લખ્યું છે કે આ વાક્ય છે ચાલુ કાળ, એટલે વાક્ય રચના લેવાની છે ચાલુની. આ વાક્ય હું કરાવીશ, બરોબર છે? આપણે જ્યારે નેક્સ્ટ વિડીયો હશે ત્યારે એની અંદર 5 વાક્ય લઈશું એકસાથે. પણ જો પહેલું સમજાઈ ગયું હોય વિદ્યાર્થી મિત્રો, તો બીજું તમારી રીતે એક ટ્રાય કરજો. ભલે ખોટું પડે, કંઈ વાંધો નથી. અને નીચે કોમેન્ટમાં જણાવી દેજો વાક્ય શું છે આખે આખું લખીને. ચાલુ ચાલુ છે એટલે કયું ઇક્વેશન લેશો? નંબર 2. વર્તમાન કાળ છે, ટુ બીનું કયું રૂપ લેવાનું છે તમારે? તો ટુ બીનું રૂપ લેવાનું થશે તમારે વર્તમાન કાળ છે એટલે એમ, ઇઝ અને આર. તો જે અહીંયા શબ્દ મૂકો એની જગ્યાએ તમારે એમ, ઇઝ અને આર. શું ઓબ્જેક્ટ છે આપણું? આ છે. તો બસ ખાલી આ રીતે ગોઠવવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ધ્યેય પાછળ જશે તો શું બનશે? ધેમ બનવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ના સમજાણું તો કંઈ વાંધો નહીં, એકવાર રિવાઇઝ કરીને જોઈ લો. જો સમજાઈ ગયું હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે આની અંદર થોડુંક વધારે 4 થી 5 વાક્ય લઈ અને વધારે પ્રયત્ન કરશું. આ બધી રીતના લઈશ. તમારે ભલે બુકની અંદર સાધન આપેલા છે, પણ હું ટ્રાય કરીશ કે આ બધી રીતના હું લઉં. હવે કોઈને જો સ્ક્રીનશોટ પાડવો હોય આનો, તો આખાનો એક સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતે પાડી લેજો અને તમારી બુકની અંદર એક્ટિવ પેસિવનું ગમે ત્યાં લખો, પણ બુકની અંદર વ્યવસ્થિત રીતે એક્ટિવ પેસિવ લખવાનું રહેશે.